નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ વિષયાંક યુનિટ 5 તમારું ધોરણ 5 નું ઇંગ્લિશનું આઈડિયલ કાઢવું તરીકે યસ એની અંદર લાસ્ટમાં આપણે એટલે કે ગઈકાલે છે એટલે ક્યાં સુધી પૂર્ણ કર્યું હતું તો પેજ નંબર 36 આઈડિયલમાં પેજ નંબર 36 એની અંદર પ્રશ્ન 10 માં 7 પ્રશ્નો સુધી આપણે પૂર્ણ કર્યું હતું છેલ્લે। તો આજે આપણે એમાં એક નેક્સ્ટ એટલે કે કન્ટિન્યુ કરીશું। પાના નંબર 36 એની અંદર પ્રશ્ન નંબર 10 અને એની અંદર 8મો પ્રશ્ન। હું જવાબ લખાવું છું, તમારો પ્રશ્ન વાંચું ત્યારે તમારું ધ્યાન આઈડિયલમાં અને પછી તમારે જોડે જવાબ લખવાનો છે। ઓકે, અત્યારે કદાચ ન દેખાય બરાબર તો બાકી રાખી દેજો, લાસ્ટમાં તમને ફોટો મળે ત્યારે લખજો। પ્રશ્ન નંબર 8, who is cutting hair એટલે કે વાળ કોણ કાપે છે? તો શું આવશે આન્સર? the barber is cutting hair। બાર્બર એટલે કે વાણંદ, વાળ કાપવાનું કામ કોણ કરે છે? બાર્બર। અહીંયા લખીશું the barber is cutting hair। એના પછી નેક્સ્ટ 9મો પ્રશ્ન શું છે? what is the policeman doing? પોલીસમેન શું કરે છે? તો પોલિસિંગ। શું આવશે આન્સર? પોલિસિંગ। the policeman is policing। the policeman is policing। એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 શું છે? 10મો પ્રશ્ન where is the policeman? પોલીસમેન ક્યાં હોય છે? તો શું આવશે આન્સર? પોલીસમેન ક્યાં હોય છે? પોલીસ સ્ટેશનમાં હોય છે। તમને અહીંયા ઉદાહરણ પર તમને ત્યાં કાઉસ પણ આપેલું છે, એમાંથી જે સાચો જવાબ છે એ તમારે લખવાનો છે। તો આપણે લખીશું the policeman is at the police station। at the police station। પોલીસમેન પોલીસ સ્ટેશનમાં હોય છે। ફર્સ્ટ લેટર કેપિટલ, લાસ્ટમાં ફૂલ સ્ટોપ। ઓકે, વારંવાર કહીશ, યાદ રાખજો, સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખજો। પછી સામેનું પેજ જોવો, પાના નંબર 37 પ્રશ્ન નંબર 11 શું છે? પ્રશ્ન નંબર 11 what is the player doing? એટલે કે પ્લેયર એટલે ખેલાડીઓ, ખેલાડીઓ શું કરે છે? તો ખેલાડીઓ રમે છે। તો શું આપણે આન્સર લખીશું? the player is playing એટલે કે ખેલાડીઓ રમે છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 what is the tailor doing? એટલે કે દરજી શું કરે છે? તો લખો આન્સર the tailor is doing tailor is stitching clothes એટલે કે દરજી છે એ કપડા સીવે છે। stitching। એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 જુઓ। પ્રશ્ન નંબર 13 who is in the garden એટલે કે બગીચાની અંદર કોણ છે? તો બગીચાની અંદર કોણ હોય? માળી। તો આપણે લખીશું the gardener is in the garden એટલે કે બગીચાની અંદર માળી છે। બરાબર। નેક્સ્ટ પ્રશ્ન નંબર 14 પ્રશ્ન નંબર 14
વોટ ઇઝ ધ બાર્બર ડુઈંગ એટલે કે વાળંદ શું કરે છે તો આપણે આ લખશું આન્સર ધ બાર્બર ઇઝ કટિંગ હેર ધ બાર્બર ઇઝ કટિંગ હેર એટલે કે વાળંદ છે એ વાળ કાપે છે પ્રશ્ન નંબર 15 નેક્સ્ટ વોટ ઇઝ ધ પોટર ડુઈંગ એટલે કે કુંભાર શું કરે છે તો કુંભારનું કામ શું છે માટલા બનાવવાનું છે તો આપણે આન્સર લખશું ધ પોટર ઇઝ મેકિંગ મેક એટલે બનાવવું પોટ્સ કે કુંભાર છે એ માટલા બનાવે છે પ્રશ્ન નંબર 16 નેક્સ્ટ વેર ઇઝ ધ ડોક્ટર ડોક્ટર ક્યાં હોય તો શું આવશે આન્સર ધ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ કે ડોક્ટર છે એ ક્યાં હોય હોસ્પિટલમાં હોય એના પછી નેક્સ્ટ 17 નંબરનો પ્રશ્ન હુ ઇઝ ઓન ધ ફાર્મ એટલે કે ખેતરમાં કોણ હોય તો ખેતરમાં કોણ હોય ખેડૂત તો લખો આન્સર ધ ફાર્મર is on the farm કે ખેડૂત છે એ ખેતરમાં હોય એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 18 what is the cobbler doing cobbler એટલે મોચી મોચી શું કરે છે તો શૂઝ બનાવે છે જૂતા બનાવે છે તો લખશું આન્સર the cobbler is mending shoes next 19 નંબર who is teaching કે શીખવવાનું કામ કોણ કરે છે ટીચર તો લખો આન્સર the teacher is teaching કે ટીચર શીખવે છે શિક્ષક શીખવે છે એના પછી નેક્સ્ટ 20 નંબર પ્રશ્ન નંબર 20 who is watering the plants એટલે કે છોડને પાણી પાવાનું કામ કોણ કરે છે માળી તો લખો આન્સર the gardener is watering the plants who where અને when વાળા પ્રશ્નોના જવાબ આપણે અત્યારે કરીએ છીએ who what અને where પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 21 what is the doctor doing કે ડોક્ટર શું કરે છે તો લખો આન્સર the doctor is treating the patients એટલે કે પેશન્ટને ટ્રીટમેન્ટ કરવાનું કામ કરે છે treating the patients 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 બરાબર એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 22 જુઓ પ્રશ્ન નંબર 22 who is in the hospital કે હોસ્પિટલની અંદર કોણ છે તો હોસ્પિટલની અંદર કોણ આવશે ડોક્ટર તો લખો આન્સર the doctor
હોસ્પિટલ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 23. What is the carpenter doing? એટલે કે સુથાર શું કામ કરે છે? તો સુથાર શું બનાવે? લાકડાના ફર્નિચર બનાવે. તો શું આવશે આન્સર? The carpenter is making furniture. કે સુથાર છે એ ફર્નિચર બનાવવાનું કામ કરે છે. The carpenter is making furniture. બરાબર. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. 24 નંબર. What is the teacher doing? કે ટીચર એટલે કે શિક્ષક શું કરે છે? તો શિક્ષક શું કરે છે? શીખવે છે. તો લખો જવાબ. The teacher is teaching. કે શિક્ષક છે એ શીખવે છે. ખબર પડી દરેકને? યસ, રાઈટ. પછી પ્રશ્ન નંબર 25. શું છે? Who is making pots? એટલે કે માટલા બનાવવાનું કામ કોણ કરે છે? તો માટલા કોણ બનાવે છે? કુંભાર. તો લખો the potter is making pots. કુંભાર છે એ માટલા બનાવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. What is the gardener doing? એટલે કે માળી છે એ શું કરે છે? તો માળી છે એ છોડને પાણી પીવડાવે છે. એટલે કે વોટરિંગ ધ પ્લાન્ટ. તો લખો જવાબ. The gardener is watering the plants. Watering the plants. નેક્સ્ટ પ્રશ્ન નંબર 27. વાંચો. What is the postman doing? એટલે કે પોસ્ટમેન શું કામ કરે છે? તો શું આવશે આન્સર? The postman is delivering letter. એટલે કે પોસ્ટમેન છે એ પત્રોને પહોંચાડવાનું કામ કરે છે. લખો the postman. હા ગમે 26 આ શું લખ્યું છે? The gardener is watering the plants. આમાં કદાચ બરાબર બેટા ક્લિયર ન દેખાય ને તો તમને સ્ક્રીનશોટ મળી જશે પછી. ઓકે, થેન્ક યુ મેમ. The postman is delivering letters. પત્રોને પહોંચાડવાનું કામ પોસ્ટમેન કરે છે. એના પછી નેક્સ્ટ 28 નંબર. શું છે? Where is the tailor? એટલે કે દરજી ક્યાં હોય છે? તો દરજી ક્યાં હોય? એની દુકાને હોય. તો લખો the tailor is at the shop. કે દરજી એની દુકાને હોય છે. તો અહીંયા જે આપણા 28 પ્રશ્ન છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર. આ દરેક તમારે આઈડિયલના પુસ્તકની અંદર જ લખવાના છે. પાછળ પેજ ફેરવજો. પાના નંબર 38. આ કદાચ બાકી હોય તો બાકી રાખી દેજો, પછી તમને સ્ક્રીનશોટ મળી જશે. હવે આમાં ધ્યાન દેજો. ઓકે, પાના નંબર 38 એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 છે એ હું તમને અહીંયા સમજાવું છું. દરેકનું ધ્યાન આઈડિયલની અંદર. પાના નંબર 38 એક્ટિવિટી 6. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. શું કે છે કે હેલો મિત્રો. ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો. આઈ એમ અ બુક કે હું બુક છું એટલે કે પુસ્તક છું. હું એક પુસ્તક છું. નો નો, આઈ એમ અ ટેક્સ્ટ બુક. પછી શું કહે છે?
કે નો નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક, એટલે એમ કહે છે કે ના ના હું પાઠ્યપુસ્તક નથી, કે હું બુક પહેલા શું કહે છે કે હું પુસ્તક છું, હેલો ફ્રેન્ડ્સ કે હું પુસ્તક છું, પછી કહે છે કે નો 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 આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક, કે હું પાઠ્યપુસ્તક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબર્ડ, એટલે કે કઝિન એટલે કે પિતરાઈ, તમારો પિતરાઈ તમારા શિક્ષકના કબાટમાં છે. ટીચર્સ એટલે કે શિક્ષક, કબર્ડ એટલે કબાટ, કે શિક્ષકના કબાટમાં છે. I am not an exercise book or a workbook, એટલે કે હું નોટબુક કે સ્વાધ્યાય પોથી નથી. એક્સરસાઇઝ બુક એટલે કે સ્વાધ્યાય પોથી, બરાબર. Can you guess who am I, એટલે કે શું તમે જાણી શકો, તમે અનુમાન કરી શકશો, અંદાજિત. Can you guess એટલે કે તમે અનુમાન કરી શકશો કે હું કોણ છું. What did you say, શું કહ્યું તમે. A passbook, કે પાસબુક. No dear I am not, કે ના વાલા હું પાસબુક નથી. I am not useful in the bank, એટલે કે હું બેંકમાં ઉપયોગી નથી. An idea, કે કોઈ કલ્પના, મીન્સ કે શું કોઈ તમને આઈડિયા છે કે કોણ છું. ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ. હિન્ટ એટલે કે સંકેત આપવો, તમને એવા ક્લુ આપવા કે જેનાથી તમે વિચારી શકો કે આ છે, એને હિન્ટ કહેવાય ઇંગ્લિશમાં. કે હું તમને એક સંકેત આપું. વોટ, કે શું. નો, નહીં. ધેટ્સ ઇમ્પ્રેસિવ. ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવિત થવું, કે તે પ્રભાવી છે. સે ઇટ લાઉડલી. લાઉડ એટલે મોટેથી, કે તે મોટેથી બોલે છે, મોટેથી બોલો. સે ઇટ લાઉડલી એટલે કે મોટેથી બોલો. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક અને પિક્ચર બુક એટલે ચિત્રોનું પુસ્તક, કે વાર્તાનું પુસ્તક કે ચિત્રોનું પુસ્તક. સોરી ડિયર એટલે કે સોરી એટલે કે માફ કરજો પ્રિય વાલા. આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, કે હું પુસ્તકાલયમાં નથી. હિન્ટ એટલે કે છે કે છે કઈ સંકેત, વિચાર આવે છે કઈ. વેલ આઈ એમ અ નોટબુક. શું કહે છે કે હું એક નોટબુક છું. નો નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક, એટલે કે કહે છે કે ના ના હું તમારી અંગ્રેજીની નોટબુક નથી. બટ યસ ઓર ટીચર રાઇટ્સ નોટ ઇન મી, એટલે કે પણ હા તમારા શિક્ષક મારામાં નોંધ લખે છે. તો શું છે. નોટ અગેન, ફરીથી નહીં. આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી, એટલે કે હું સંદર્ભ ગ્રંથ. શું લખ્યું છે. રેફરન્સ નોટ ઓર અ ડાયરી, કે સંદર્ભ ગ્રંથ અથવા ડાયરી નથી. કે એમાં બધું સંગ્રહ, મીન્સ કે બધું અલગ અલગ નોટિસ કરવામાં આવે છે, જેમ કે તમારી લેસન ડાયરી હોય છે, તો એમ કે છે કે ના તે નથી. આઈ એમ નોટ સો થિક એન્ડ બિગ. થિક એટલે જાડું અને બિગ એટલે મોટું, કે હું એટલી જાડી પણ નથી અને મોટી પણ નથી. એની મોર ગેસીસ, કે શું કોઈ વધુ અનુમાન, તમે કે અનુમાન કરી શકશો. નો વેલ આઈ એમ વેરી સ્મોલ, કે છે કે ના સારું. વેલ એટલે કે સારું, હું ખૂબ નાની છું. શોર્ટ એન્ડ થિન. શોર્ટ એટલે ટૂંકું, થિન એટલે પાતળું, કે ટૂંકી અને પાતળી છું. આઈ હેવ ઓન્લી 12 પેજીસ, કે મારે ફક્ત 12 પાના છે, 12 પાના છે, 12 પેજ છે. અ કેલેન્ડર. ઓ ડિયર યુ આર રોંગ, તો કે છે કે શું કેલેન્ડર છે. 12 પાના કીધું એટલે તમને તો એવો જ વિચાર આવે કે જાન્યુઆરી થી ડિસેમ્બરના મહિનાઓ 12 છે, તો 12 પાનાનું શું કેલેન્ડર છે. તો કે છે કે ના વાલા તમે ખોટા છો, કે કેલેન્ડર નથી. યોર ટીચર્સ રાઇટ્સ, એટલે કે તમારા શિક્ષક મારામાંથી વાંચે. રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી, એટલે કે લખે અને ગણતરી કરે. કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી કરે. રીડ એટલે વાંચે અને રાઇટ એટલે લખે. નો નોટ એન એટલસ, એટલે શું કહે છે કે પણ શું
એક પુસ્તક કેલેન્ડર હોઈ શકે? તો there is not map in me. મેપ એટલે કે નકશો કે છે કે ના હું નકશા પોથી પણ નથી. I am in account book કે કે મારામાં કોઈ નકશો નથી એમ કે છે there is no map in me કે ના નકશા પોથી નહીં, મારામાં કોઈ નકશો નથી. I am an account book એટલે કે હું એક હિસાબ પોથી છું. બરાબર, ખબર પડી દરેકને? યસ. તો આ જે હતી એ આપણી એક્ટિવિટી 6 હતી. રાઈટ, ખબર પડી દરેકને? ખ્યાલ આવ્યો? યસ. તો જુઓ, તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે? હોમવર્કની અંદર તમારું આઈડિયલનું પુસ્તક પાના નંબર 36 પ્રશ્ન નંબર 8 થી લખવાનું અહીંયા 10 સુધી અને આ આખું પેજ તમારે પ્રશ્ન નંબર 28 સુધી આખું જે છે એ આઈડિયલની અંદર પૂર્ણ કરવાનું છે અને દરેક પ્રશ્નોના જવાબ તમારે જોડે જોડે પાકા પણ કરવાના છે. who, where અને what વાળા. બરાબર, who એટલે કોણ, what એટલે શું અને where એટલે ક્યાં, એ આપણે શીખ્યા. અને જોડે જોડે એક્ટિવિટી 6 છે એ તમારે અત્યારે જે આપણે કર્યું એ એક વખત આખું વાંચી નાખવાનું છે. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવા જ આઈડિયાની અંદર કન્ટિન્યુ